બેકાર કતરાનો જબરદસ્ત આઈડિયો. હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાનું છે હેન્ડ પર્સ. જો એ પણ આપણે બેકાર પડેલી ઘરમાં જે વસ્તુ બેકાર પડી હોય એમાંથી. તો જો એના માટે મેં અહીંયા પહેલાં તો આ નાકા બનાવીને જ રાખ્યા છે. તો તેની લંબાઈ છે 16 ઇંચ. અને જો આવી રીતના મારી પાસે રેલવેટનું એક કાપડ પડ્યું હતું, જે અમથું હતું બ્લાઉઝ પીસમાંથી વધેલું એ, અને એના જેટલી જ મેં લઈ લીધી છે આ નોન વેરનું કાપડ, કે આપણે ઓલી જે ઠેલી આવે કે નહીં એ, આપણે શોપિંગ બેગ હારી જે આપણે શોપિંગ કરવી ત્યારે ઓલી ઠેલી નહીં આવતી કાપડની નોન વેરની, એ લઈ લીધી છે. અને જો આવી રીતના બંનેનું અસ્તર અને નોન વેરનું જોઈન્ટ કરી લેવાનું સરખું ફિનિશિંગ સાથે, એટલે કોઈ પણ ઝોલ બોલ અંદર રહે નહીં. અને જો વધારાનું મારે જે છે એ હું કટ કરી લઈશ. અને આ એકદમ બેકાર પડેલું મારે કાપડ હતું, ચેન પણ મારે બીજા કંઈક ઠેલામાંથી પાઉચમાંથી કાઢેલી જ છે. તો હવે એની લંબાઈ અને પહોળાઈ જોઈ લઈશું. તો તેની લંબાઈ છે 15 ઇંચ .5 અને પહોળાઈ છે 10 ઇંચ અને લંબાઈ 15.5 ઇંચ. હવે વચ્ચેથી આવી રીતે ફોલ્ડ કરી લઈશું અને ત્યાં સેન્ટરનું નિશાન કરી લઈશું. તો જો આવી રીતના સેન્ટરનું નિશાન થઈ જાય પછી તેને બંને બાજુ 2-2 ઇંચ પર નિશાન કરીશું. એ આપણે પર્સના હેન્ડલ નાખીશું એટલે નાકા એનું આ નિશાન કરીશું. તો આ બીજી બાજુની સાઈડમાં પણ આવી જ રીતના નિશાન કરી લઈશું. તો મારે બંને બાજુ નિશાન થઈ ગયા છે. હવે હું નાકા લઈશ અને આવી રીતના જ્યાં નિશાન છે ત્યાં જોઈન્ટ કરીશ. તો 1-2 સિલાઈ આવી રીતે લગાવી અને જોઈન્ટ કરશું એટલે આપણા નાકા મજબૂતીથી જોઈન્ટ થાય. એટલે કોઈ પણ એક સિલાઈ લગાવી આપણે તો નીકળી જાય. એટલે આપણે 2 કા મશીન આઘું પાછું ઘૂંટી લેવાનું, એટલે 1-2 સિલાઈ લાગી જાય ત્યાં, એટલે આપણા નાકા મજબૂત થઈ જાય. તો જો નાકા લાગી ગયા છે મારા. હવે આમાં ચેન અટેચ કરશું. તો જો સવલા કાપડ ઉપર આપણે આવી રીતના ઊંધી ચેન રાખીશું અને એના ઉપર સિલાઈ લગાવીશું. તો આવી રીતના સિલાઈ લાગી જાય પછી એના ઉપર આપણે એક ધારી સિલાઈ આવી રીતના લગાવી લેવાની અને નાકા બહારની સાઈડ લઈ લેવાના. તો આવી રીતે નાકા બહારની સાઈડ લઈ અને નાકા પર પણ સિલાઈ આવી જાય. તો આવી રીતના લગાવી અને બીજી બાજુ પણ હું આવી રીતના સિલાઈ લગાવી અને ધારી સિલાઈ લગાવી લઈશ. તો જુઓ બંને બાજુ આપણા ધારી સિલાઈ લાગી અને ચેન બંને બાજુ લાગી જાય છે. તો હવે આપણે બંને બાજુની સાઈડમાં સિલાઈ ઊભી લગાવી લઈશું. ચેન સેટ કરી અને સરખી રીતનું આપણે બંને બાજુ સિલાઈ લગાવી લઈશું. તો જો આવી રીતે લગાવીને પછી જે વજની છે તે કટ કરી લઈશું અને આવી રીતના આ કાપડની બે આવી રીતના નાની પટ્ટીઓ લઈ લઈશું અને તેને એની ઉપર રાખી અને આવી રીતના એક સિલાઈ લગાવી લેવાની, એટલે કોઈ દોરા આપણા ત્યાં નીકળે નહીં. આ રેવલેટનું કાપડ છે એટલે આમાં થોડાક વધારે દોરા નીકળે. મેં ચેન પાસે તો નથી લગાડી કોઈ પટ્ટી, પણ અત્યારે અહીંયા લગાવું છું કારણ કે અહીંયા વધારે દોરા નીકળશે. તો જો આવી રીતના આપણે બંને બાજુ પટ્ટી લગાવી અને કાપડ આપણું આ ઠેલીનું બંને સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ત્યાં આપણે 1 ઇંચ ઉપર નિશાન લગાવીશું અને આ બાજુની સાઈડમાં 1.5 ઇંચ ઉપર લગાવ્યું છે, પણ 1 ઇંચ આપણે રાખવાનું છે એટલે અડધો ઇંચ આપણો સિલાઈમાં જાય. એટલે મેં 1 ઇંચ ઉપર અને સાઈડમાં 1.5 ઇંચ ઉપર નિશાન લગાવી લીધું અને એને કટ કરી લઈશું. તો હવે આવી રીતના બંને સાઈડને આપણે કટ કરી અને પછી તેને આવી રીતના ભાગ ખોલી અને ત્યાં આપણે 1-1 સિલાઈ લગાવીશું અને 1-1 આપણે જે આ પટ્ટી સેજ વધી છે ને તેને પણ આપણે ત્યાં લગાવી લઈશું, એટલે આપણે ત્યાં પણ દોરા કોઈ નીકળે નહીં. તો જો આવી રીતના ફિનિશિંગ સાથે આપણું બેગ તૈયાર થઈ ગયું છે. હવે એને સવું કરી લઈશું અને કંઈક આવું સરસ મજાનું આપણું બેગ બનીને તૈયાર થઈ ગયું છે, તે પણ આપણે બેકાર પડેલા સામાનમાંથી. તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.